અમદાવાદના પાલડી વિસ્તારમાં ડોક્ટરને બ્લેકમેલ કરવાના કેસમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. ક્લિનિક ચલાવતા એક ડોક્ટરને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની અને સીસીટીવી ફૂટેજ વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અબ્દુલ વહાબ સૈયદ નામના શખ્સની પાલડી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ થોડા દિવસો અગાઉ ડોક્ટરે પોતાના ક્લિનિક પર મસાજ માટે એક વ્યક્તિને બોલાવ્યો હતો. આ સમયના અંગત પળોના સીસીટીવી ફૂટેજ આરોપી સુધી પહોંચ્યા હતા. આરોપીએ આ ફૂટેજ ડોક્ટરને મોકલી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી અને કુલ 40,000 રૂપિયાની ખંડણી માંગી હતી. સમાજમાં પ્રતિષ્ઠા ખરડાવવાના ડરથી ડોક્ટરે શરૂઆતમાં આરોપીને 5,000 રૂપિયા આપી દીધા હતા, પરંતુ બ્લેકમેલિંગ ચાલુ રહેતા અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી અગાઉ સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતો હતો અને આ ક્લિનિકમાં સીસીટીવી તેણે જ લગાવ્યા હતા, જેથી તેની પાસે સિસ્ટમનો પાસવર્ડ હતો. મિશનમાં એક આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ થયો છે. આ ગુનામાં આરોપીએ જે ફરિયાદી છે એ ફરિયાદીના ઓફિસના જે સીસીટીવી લગાડેલા છે એના એક્સેસ મેળવી લઈ અને ફરિયાદી જે બોડી મસાજ કરાવતા હતા એનો વિડીયો એને ડાઉનલોડ કરી દીધેલો અને એ વિડીયો એણે ફરિયાદીને મોકલીને ફરિયાદી પાસે પૈસાની માંગણી કરેલી. એને કુલ 40,000ની માંગણી કરેલી. એ પૈકી આ જે ફરિયાદી છે એને ગૂગલ પેથી 5,000 રૂપિયા એને ચૂકવેલા. તેમ છતાં એણે અલગ અલગ નંબરથી પૈસાની માંગણી ચાલુ રાખતા જે ફરિયાદી હતા અને આરોપીએ ફરિયાદીને એવી ધમકી આપેલી કે જો તમે પૈસા નહીં આપો તો હું આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તમારા સમાજમાં અને તમને બદનામ કરી દઈશ. એટલે ફરિયાદીએ આ ગુનો દાખલ કરાવેલો છે. એમાં આરોપી જે અબ્દુલ વહાબ સૈયદ કરીને છે, કોડીનાનો રહેવાસી છે, એને અટક કરેલો છે અને એની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે જે આરોપી છે અબ્દુલ વહાબ એ અગાઉ અમદાવાદ ખાતે એક કંપનીમાં સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતો હતો અને આ જે ફરિયાદી છે એની ઓફિસમાં જે સીસીટીવી હતા એ આ આરોપીએ ઇન્સ્ટોલ કરેલા હતા અને જે તે વખતે એના આઈડી પાસવર્ડ આરોપીએ પોતાની પાસે રાખી દીધેલા અને પાછળથી એને કંઈક પૈસાની જરૂરિયાત પડતો એણે આ જે વિડીયો હતા એ ડાઉનલોડ કરેલા અને એમાં એક ન્યૂડ વિડીયો એને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલો અને આરોપીને ધમકી આપી અને 5,000 રૂપિયા પડાવેલા.